રાજ્યના 12 જિલ્લામાં આજે વરસાદની હવામાન વિભાગની આગાહી। જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં પડી શકે વરસાદ। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં વરસાદની આગાહી। 48 કલાક બાદ વધી શકે છે ગરમીનું જોર। ઉનાળામાં બરફની માંગ વધતા એએમસીએ બરફ ફેક્ટરીઓમાં હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકિંગ। ક્લોરીન લેવલ અને સાફ સફાઈની ખાસ તપાસ। શહેરની કુલ 6 બરફ ફેક્ટરીમાંથી 4માં તપાસ। દરરોજ ક્લોરીન ટેસ્ટ થાય છે કે નહીં તેની ચકાસણી। સુરતમાં આરોગ્ય વિભાગના વિવિધ સ્થળોએ દરોડા। ઝાડા ઉલટીના કેસ વધતા આરોગ્ય વિભાગ એક્શનમાં। મેંગો શેકની 21 આઈસ ડિશની 15 દુકાનો પર દરોડા। નુકસાનકારક રંગ અને એસેન્સના ઉપયોગની શંકા। આરોગ્ય વિભાગે લીધેલા સેમ્પલના શનિવાર સુધીમાં આવશે રિપોર્ટ। અડાજણ, કતારગામ, અઠવા, વરાછાની મોટી એજન્સીઓ પર પણ તપાસ। શ્રમિક વિસ્તારોમાં વેચાતા સસ્તા રસમાં ભેળસેળની વધુ શંકા। બાલાસિનોરમાં જમિયતપુરા ડમ્પિંગ સાઇટ પર નજીક આવેલા કુવાઓમાંથી લેવાયા લાલ પાણીના સેમ્પલ। પ્રદૂષિત પાણીથી પર્યાવરણને નુકસાનનો આક્ષેપ। ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ। અમદાવાદમાં ડબલ ઋતુમાં રોગચાળાના કેસમાં વધારો। ઝાડા ઉલટીના કેસ વધ્યા। સોલા સિવિલમાં સપ્તાહમાં 11,808 ઓપીડી નોંધાઈ। મહિનામાં ઝાડા ઉલટીના નોંધાયા 143 કેસ। ગરમીમાં તાવ, ચક્કર આવવા, માથાના દુખાવાના કેસમાં થયો વધારો। ડેન્ગ્યુના 125 સેમ્પલ લેવાયા, જેમાંથી 3 પોઝિટિવ। મલેરિયાના 451 સેમ્પલમાંથી 9 પોઝિટિવ, જ્યારે સ્વાઇન ફ્લૂનો નોંધાયો 1 પોઝિટિવ કેસ। ભીષણ ગરમી અને આકરા ઉનાળા વચ્ચે રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર। જૂન મહિનાના અંત સુધી ચાલે એટલો પાણીનો જથ્થો આજી અને ન્યારી ડેમમાં ઉપલબ્ધ। સૌની યોજનાની મદદથી દૈનિક 400 એમએલડીથી વધુ પાણીનું વિતરણ। ભર ઉનાળે અમદાવાદના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં સર્જાશે પાણીની અછત। કોતરપુરમાં મળતા પાણીના જથ્થામાં થશે ઘટાડો। સરદાર નર્મદા નિગમ લિમિટેડ નર્મદા મુખ્ય નહેરમાં હાથ ધરી કામગીરી। પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત નહેરના આરસીસી લાઇનિંગમાં નુકસાનની મરામત। આગામી 10 દિવસ સુધી નહેરના લેવલમાં જરૂર મુજબ કરાશે વધઘટ। કોતરપુર વોટર વર્ક્સમાં પૂરતા પ્રમાણમાં પાણી નહીં રહે ઉપલબ્ધ, જેની વિતરણ પર પડશે અસર। શહેરના પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં દેખાશે અછત। વાપી રેલવે સ્ટેશન પર આરપીએફે ચલાવ્યું ઓપરેશન યાત્રી સુરક્ષા અભિયાન। આરપીએફની ટીમે જીઆરપીની મદદથી 2 મોબાઈલ ચોરની કરી ધરપકડ। સ્ટેશન પર પ્લેટફોર્મ અને પરિસરમાં શોધેલા યાત્રીઓના મોબાઈલ અને કિંમતી સામાનની કરતા હતા ચોરી। ગીર સોમનાથના વેરાવળના પંડવા ગામે 4 સિંહણની શાહી લટાર કેમેરામાં કેદ। એક સાથે 4 સિંહણ ગામના માર્ગ પર ચડી આવી। રોડ પર થંભી ગયા પૈંડા। રાહદારીઓએ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કર્યા કેદ। ચુડા તાલુકાના ઝોબાડા ગામની સીમમાં દેખાયો દીપડો। વેજળકા ડેમ પાસે મોડી રાત્રે દીપડો દેખાતા મચી નાસભાગ। ખેડૂતોને ખેત મજૂરોમાં ભય સાથે ફફડાટ। વન વિભાગ દીપડાને પાંજરે પૂરે તેવી ગ્રામજનોની માંગ। દાંતીવાડા બસ સ્ટેન્ડ પાસે રીંછના આંટાફેરા। જેસોરના જંગલમાંથી રીંછ રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું। દાંતીવાડા ગ્રામજનોમાં ફફડાટ। બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળ પર રીંછ દેખાતા તંત્ર દોડતું થયું। અમદાવાદમાં ખાસ લગ્ન નોંધણી અધિકારીની કચેરીએ ગોઠવાયો વિશેષ પોલીસ બંદોબસ્ત। હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નની આશંકાને પગલે બંદોબસ્ત। બજરંગ દળ અને વીએચપીના કાર્યકરો પહોંચ્યા લગ્ન અધિકારીની કચેરીએ। અધિકારીએ બપોરે 1 કલાકે લગ્ન નોંધણીનો સમય આપ્યો હોવાની પ્રાથમિક માહિતીના આધારે કોર્ટ બહાર ડેરો, જ્ઞાતિ બહાર લગ્નના કિસ્સામાં યોગ્ય પ્રક્રિયાનું પાલન ન થતું હોવાનો આક્ષેપ। એસએસજી હોસ્પિટલમાં તબીબો પર હુમલા બાદ પોલીસ એક્શનમાં। ડીસીપીએ જાતે કર્યું કોમ્બિંગ। સીસીટીવી અને સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ તપાસાઈ। નિરીક્ષણ દરમિયાન જ લાઇટો ગુલ થતા મોબાઈલ ટોર્ચથી તપાસ કરાઈ। વાવ થરાદમાં રેલી દરમિયાન પોલીસ સાથે રકઝક મામલે કોંગ્રેસના 3 કાર્યકર્તાઓ સામે ફરિયાદ। પોલીસ કર્મી સાથે ઝપાઝપી, અસભ્ય વર્તન અને ફરજ રૂકાવટ મામલે ફરિયાદ। 3 કાર્યકર્તાઓ સામે નોંધાયો ગુનો। વાંકાનેરના ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીનો કોંગ્રેસને મત આપવા કહેતો કથિત વિડીયો વાયરલ। કહ્યું, પાણી કહો ત્યારે છોડાવી દઈશ, પણ આ વખતે કોંગ્રેસને આપજો મત। ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ। વાયરલ વિડીયો મામલે જીતુ સોમાણીએ આપ્યું નિવેદન। કહ્યું, વિડીયો ઉતારનાર કોંગ્રેસી હોવાની હતી જાણ। વિધર્મીઓના મત માંગ્યા નથી અને જોઈતા પણ નથી। તીખડખોડ સામે વકીલની સલાહ લઈને
કાર્યવાહી કરવાની બતાવી તૈયારી। એએમસીની ચૂંટણીના પરિણામો બાદ વિવાદોનો દોર યથાવત। નરોડા વોર્ડથી ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ ડોક્ટર ચંદાબેન પટેલનું સભ્યપદ રદ કરવાની કોંગ્રેસની માંગ। કોંગ્રેસ ઉમેદવાર જીગર વ્યાસે નોંધાવી પોલીસ ફરિયાદ। ડોક્ટરની પદવી ખોટી હોવાનો કોંગ્રેસે ચંદાબેન પટેલ પર આક્ષેપ। પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલનું નિવેદન। ચૂંટણી દરમિયાન એફિડેવિટમાં આપી ખોટી માહિતી। માન્ય સત્તાધિકૃત સંસ્થાએ ડિગ્રી ન આપ્યાનો આરોપ। ભાજપે સૌરાષ્ટ્ર વિસ્તારની પાર્લામેન્ટરી બોર્ડ બેઠક રાખી મોકૂફ। પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ બાદ મળશે સૌરાષ્ટ્રની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક। 12 મે બાદ બાકીની બેઠક મળશે। 11 મે પ્રધાનમંત્રી મોદી આવી રહ્યા છે સોમનાથ। ગિફ્ટ સિટીમાં રોકાણના નામે 500 કરોડની ઠગાઈનો આક્ષેપ। અરવલ્લીના મેઘરજના ઇસરીના વતની ઉત્પલ પટેલ સામે આક્ષેપ। કથિત ડેટા સેન્ટર બનાવી ટેરાબાઇટ ભાડે લેવાનું મોટું કૌભાંડ। આરોપી ઉત્પલ પટેલ હાલ ભૂગર્ભમાં। શૂટ સ્પેસ કંપની હેઠળ કર્યું ભોપાડું। ઉત્પલ પટેલ વિદેશ ભાગી ગયો હોવાની ચર્ચા। ઇસરીમાં આવેલું ઘર બંધ હાલતમાં। 4 દિવસ અગાઉ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી પલાયન। ગિફ્ટ સિટીમાં ઓફિસે તાળા વાગતા મામલો આવ્યો બહાર। અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લિકેટ વેચાણ પર પોલીસના દરોડા। એલિગન્સ એમ્પ્લોઈઝ નામની દુકાનમાં તપાસ દરમિયાન જાણીતી કંપનીઓના નકલી શૂઝ અને સ્લીપરનો જથ્થો મળી આવ્યો। પોલીસ તપાસમાં 1.69 લાખની કિંમતના કુલ 169 જોડી ડુપ્લિકેટ શૂઝ કરાયા જપ્ત। દુકાનના માલિકની કરવામાં આવી અટકાયત। દુકાન માલિક વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને હાથ ધરી વધુ તપાસ। ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ। પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ પર બદલી ડીપી। સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ડીપી બદલ્યું। પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્ટ પર પોસ્ટ કરીને કર્યો સંદેશ। કહ્યું, ઓપરેશન સિંદૂરે આપણા જવાનોના અપ્રતિમ હિંમત, ચોકસાઈ અને સંકલ્પ દર્શાવ્યો। નિર્દોષ ભારતીયો પર હુમલો કરવાની હિંમત કરનારાઓને આપ્યો યોગ્ય જવાબ। જમ્મુ કાશ્મીરના બગલીહાર ડેમ બાદ સલાલ ડેમના દરવાજા કરાયા બંધ। પાકિસ્તાન તરફ થતા ચિનાબ નદીના પાણીના પ્રવાહ પર અસર। ઓપરેશન સિંદૂર દરમિયાન સરકારે ચિનાબ નદીના પાણી વ્યવસ્થાપન અંગે ભર્યું હતું વ્યૂહાત્મક પગલું। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો। કાશ્મીર ખીણમાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે પ્રવાસીઓ। ફૂલ ગુલાબી મોસમ વચ્ચે સહેલાણીઓ દાલ લેકમાં શિકારા રાઇડની માણી રહ્યા છે મજા। વૈશાખ સુદ પૂર્ણિમા પર જોગણી માતાજીનો પ્રાગટ્યોત્સવ। અમદાવાદમાં એએસી 4 રસ્તા પાસે આવેલ જોગણી માતાજીના મંદિરમાં રજત જયંતિ મહોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન। મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકોએ કર્યા દર્શન। તમિલનાડુના શિવાકાશીમાં ધામધૂમથી મનાવાયો ચિથિરાઈ ઉત્સવ। સ્થાનિક મંદિરમાં ભવ્ય આતિશબાજીનું કરાયું આયોજન। રંગબેરંગી ફટાકડાથી રંગાયું આકાશ। મંદિરની રોશની અને આતિશબાજીનો ભવ્ય નજારો જોઈને શ્રદ્ધાળુઓ થયા અભિભૂત। પશ્ચિમ બંગાળમાંથી પરત આવેલા દીપ પ્રજાપતિએ જણાવી વાસ્તવિકતા। કહ્યું, પશ્ચિમ બંગાળમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ, મુશ્કેલીમાં જીવી રહ્યા છે લોકો। ભાજપ સરકાર આવતા બચી ગયું બંગાળ। રાજ્યમાં પોલીસ કર્મચારીઓની બદલી। ડીજીપી 21 પીઆઈના બદલીના કર્યા આદેશ। 14 પીઆઈને એસીબીમાંથી બદલી જિલ્લામાં મુકાયા। 7 પીઆઈની ઇન્ટેલિજન્સ બ્યુરોમાંથી જિલ્લાઓમાં કરાઈ બદલી। અમદાવાદમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌયાત્રાનું આયોજન। પારકર સમાજની આગેવાની હેઠળ જોધપુર સેટેલાઇટ વિસ્તારમાં યોજાઈ રેલી। 300થી વધુ ટુ વ્હીલર સાથે ગૌ ભક્તો જોડાયા। ગૌ સંવર્ધન માટે કેન્દ્ર સરકારમાં અલગ મંત્રાલયની માંગ। અંકલેશ્વર હાઈવે પર સામાનથી ભરેલા કન્ટેનરમાં લાગી ભીષણ આગ। પાર કરાયેલા કન્ટેનરમાં અચાનક આગ ભભૂકી ઉઠી। દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટાઓ। સુરક્ષાના ભાગરૂપે સર્વિસ રોડ કરાવાયો ખાલી। આગમાં કન્ટેનર સાથે ટ્રક બળીને ખાખ। હરિયાણાના હિસારમાં ડિઝાયર હોટલમાં લાગી ભીષણ આગ। 5 કિલોમીટર સુધી નજરે પડ્યા ભીષણ આગના ધુમાડા। ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ। હોટલની સંપત્તિને મોટું નુકસાન। આગ લાગવાનું કારણ અકબંધ। સુરતના પાંડેસરા વિસ્તારમાં પિકઅપમાં લાગી આગ। તિરુપતિ સર્કલથી બુઢિયા ગામ જતા માર્ગ પર બની ઘટના। ફાયર વિભાગની ટીમે મેળવ્યો કાબુ। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં।